ટીણી અને છોકરીએ ફોન ઉપાડ્યો. શું વાત કરી તમને સંભળાવું. બોલ ને બકા. એવું નહીં કર ને, આવું નહીં કર. આમ શું કરે? જલ્દી બોલ ને બકુડી. લે 1.5 કલાક હું તો બેઠો, બકા બકા સિવાય કઈ નો સંભળાણું. આ બસ ખાલી ચાની રસી આયા એ બકા બકા કરતો ગયો. હા, આ બકા તો બહુ જૂનો શબ્દ થઈ ગયો. હવે તો નવું આવ્યું છે. બોલો. હા, હમણાં એક છોકરી હે એના બોયફ્રેન્ડ ને મેસેજ કર્યો. શું કરે છે મારું ગલુડિયું? ભાઈ તારું ગલુડિયું? હવે ઓલો છોકરો હુઈ ગયેલો તે એના બાપાએ મેસેજ જોયો. બોલો. તે એને સામે લખ્યું ઈ કે તારું ગલુડિયું સૂઈ ગયું છે. તે છોકરીએ પાછ સામે મેસેજ કર્યો ઈ કે ગલુડિયું સૂઈ ગયું છે તો આ મેસેજ કોણ કરે છે? તે ઓલા લખ્યું ઈ કે એનો બાપ ડાગ્યો. હા, શબ્દો કેવા આવ્યા છતાં તમે જોવો ને. હનીન, હબીન. હા હા, હતું કઈ. આપણા વખતે શબ્દો કેવા હતા સાહેબ? બાપુજી, પિતાજી, બાપા, આવા શબ્દો હતા. જીજી. હા, જીજી તો અમારો રાજપૂત ગઢવીના રાજપૂતોનો શબ્દ છે સ્પેશિયલ. કેવા શબ્દો હતા સાહેબ. અત્યારે તો નવું આવ્યું ડેડી. ડેડી ગયું. હમણાં તો એક જગ્યાએ મેં એવું સાંભળ્યું ડેડુ. ઓય તારું ડેડુ. મારી સામે જોઈને હશે હો ચા વાળા. બોલો, તમારા હાસ્ય સાંભળવું છે કે નાસ્તો કરવો? સાચું કેજો. હાસ્ય ને બા તો હા તો હમણાં થોડીક વાર ભાઈ ઈ શું છે નાસ્તા શું છે? પોપ ગરમ છે ને એ રહેવા જ દેજો હમણાં. હા, એને આપી દો. એટલે રોજ રાતે પીવો છે આટલા વાગે? હા, છોકરા અદભુત છે. એટલે પાછા ચા નું ક્યાં કર્યું તમે? આ તો એનું ઈ કર્યું ના, પણ એમાં હું પીતા હોય ને પછી ફૂક ફૂક થાય બીજા ના કપડા બગડે ને આમાં. હા ભાઈ, એ ચા વાળા ભાઈ. ઓ ભાઈ, શું નામ એમનું? અહીં આવતા રહો. ઘડી ગયા 10 મિનિટ નહીં રહો. જો એમાં આવું થવા માંડશે પછી બધું. હા, સારું હાલો ભાઈ. જો અમારા કલાકારો ફરમાઈશ કરે છે. શું નામ બોલું? થોડીક વાર રોકી લો. 10 મિનિટ એક નહીં રોકાય. હા, મોટા ભાઈ શું નામ એમનું? લે, મારા નામ છે. એ હરિભાઈ અહીં આવતા રહ્યા. એટલે ઓલા બાલ્કની માં બેઠા એ સલામત છે ને? પડતા નહીં હોય અહીંયાથી. થોડી વાર હોય તમને ચાય આપવાની છે, નાસ્તો આપવાનો છે, પણ થોડુંક આમાં કેવું થાય કે મારી પાસે ચોપડી જેવું કાંઈ છે નહીં, તમારી ખોપડી જોઈને બોલવાનું છે. એટલે આ લોકોની એક બે ફરમાઈશ મારે લેવી છે. હું વાત કરતો તો દાંપત્ય જીવનમાંથી હાસ્ય નિષ્પન્ન થાય
અત્યારે જોવા જવાનો રિવાજ આવ્યો સાહેબ, પહેલા નહોતો. એની 1 મિનિટની વાર્તા કહું. આ વડીલો કોઈ જોવા નહોતા જતા સાહેબ, એની 1 મિનિટની વાર્તા. એક ભાઈના 20 વર્ષની ઉંમરે લગ્ન થયા. આ કોઈ જોક નથી. 20 વર્ષની ઉંમરે લગ્ન થયા. લગ્નના બીજા દિવસે પોતે રસોડાની અંદર જઈ અને 2 કપ કોફી બનાવી, એક પોતાના માટે, એક પોતાની પત્ની માટે. આ ક્રમ 50 વર્ષ સુધી ચાલ્યો. 70 વર્ષની ઉંમર થઈ ગઈ ત્યારે પેલા બેન રડવા માંડ્યા. એટલે પેલા ભાઈએ કીધું કે ગાંડી, હું તને ઊંચા અવાજે ક્યારેય કાંઈ બોલ્યો નથી, મેં તને ક્યારેય કાંઈ કીધું નથી. આપણા દીકરા બંને લાઇનસર છે, મોટો જેલમાં છે. એટલે જેલર છે, હા, નેગેટિવ નો તમે વિચારો. નાનો અંડરગ્રાઉન્ડ છે, એટલે કે મેટ્રોમાં ગાર્ડ છે. અરે એટલું જ નહીં, 50 વર્ષથી હું કોફી બનાવીને તને પીવડાવું છું, તો તને દુઃખ કઈ વાતનું લાગ્યું કે આજે તું રડવા બેઠી? ત્યારે એ બેન ખાલી એટલું જ બોલ્યા, ઈ કે 50 વર્ષમાં તમે મને કોઈ દી પૂછ્યું કે કોફી તને ભાવે છે? 50 વર્ષ સુધી કોફી ન ભાવે અને કડવા ઘૂંટડા પી લે ને, એના દાંપત્ય જીવન 50 વર્ષ સુધી ચાલે સાહેબ. અત્યારે તો હાડીઓના ખબર, કલર ની ખબર નથી. બોલો, હા, બેને ગુલાબી મંગાવી તા પોપટિયા લઈને આવે અને હાલતા વાંધો. પણ અત્યારે તો ઓલું આવ્યું પ્રી વેડિંગ. બોલો, પિક્ચર નું શૂટિંગ હોય એવું, અને લગ્ન થાય ને 3 જ મહિનામાં નથી હાલતું. છૂટાછેડા. હવે છૂટાછેડા કરે એનો વાંધો નહીં, તકલીફ શું પડે ખબર? ઈ ફોટા કાપવા કેમ ના આપણે? કાલ સમજાય છે હવારે. કારણ કે હાસ્યના ઘણા પ્રકાર છે. હ્યુમર, બ્લેક હ્યુમર, બકુલ, કેરિકેચર, આયરીની પેરોડી, સેટાયર અને વિટ્સ. આમાં આ વિટ્સ નો પ્રકાર છે. કારણ કે બધા બલ્બ 60 ના ન હોય, અમુક 40 ની ટ્યુબ લાકડી હોય. થાય તો થાય, નકર હવાર સુધી લબુક જબુક થાય. હા, એક જણો હમણે ડ્રોઈંગ રૂમમાં બેહીને પેપર વાંચતો હતો. આ હા 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 એમ કર્યું ને, તે એની ઘરવાળી રસોડામાંથી ડ્રોઈંગ રૂમમાં આવી ગઈ. કે હું થયું? ઈ કે લંડનમાં એક ભાઈએ છૂટાછેડાના 400 કરોડ આપ્યા. બેન કે કેટલો પૈસા વાળો હોય છે નહીં? તે બોલ્યો કે પૈસા વાળાની ક્યાં દેશ, કંટાળ્યો કેટલો હોય છે? નકર 400 કરોડમાં 70 પેઢી બેઠા બેઠા ખાય. પણ આને નક્કી કર્યું કે 70 પેઢી ભલે ભીખ માગે પણ તું તો નહીં. હા, અમુક ને તો ગળે લીધા છે. એક ભાઈ તો હમણાં એના છોકરાને લઈને જોવા ગયો, દીકરી જોવા. હવે દીકરીને જોવા ગયા, પણ દીકરી થોડીક આમ શ્યામ, એટલે કાળી લ્યો, થોડીક વધારે કાળી લ્યો. અરે હાવ કાળી રાખો ને, એટલે બહુ કાળી લ્યો. એટલી દીકરી કાળી, એટલે ઓલા દીકરાએ દીકરાના બાપાએ બેય મોઢું મચકોડ્યું. એટલે ઓલા દીકરીના બાપાને ખબર પડી કે આ સોદો નહીં થાય. એટલે પછી પ્રલોભન આવ્યું. એટલે દીકરીના બાપા કે મારી દીકરી જોડે તમારા દીકરાનું લગ્ન કરશો ને તો હું ક્રેટા આપીશ. ક્રેટા ગાડી 20 લાખની ક્રેટા આપીશ. તે ઓલો છોકરાના બાપ કે તમે તો અત્યારે ક્રેટા આપીને છૂટી જાઓ, પણ આનો વસ્તાર થાય ને એમાં હેલિકોપ્ટર આપી તોય ન વરે. ઈ કે આ છે ને આખો ઓર બગાડે ને તમે રહેવા દો, તમે ગાળિયા નાખવાનું રહેવા દો. હા, મજા આવે. ગામડે મારો મિત્ર છે, તે 35 વર્ષ સુધી એના લગ્ન ન થયા. લગ્ન નહીં થવાનું એક જ કારણ, કંપની ફોલ્ટ. કંપની ફોલ્ટમાં સમજો ને તમે, કંપની ફોલ્ટ હોય ને કંપનીમાં પાછું મોકલવું પડે, કારીગરથી રિપેર ન થાય. આની થોડીક જીભ જલાય, નામ ભૂદર. એક દિન બાપા સામે ગરમ થઈ ગયો. એ કે હાલો બાપા આપલા લગ્ન તલો. તો એને બાપા કે તારા લગ્ન ન થાય, તું તોતળો છું. તોતલો છું એટલે નથી થતા, તમારો થોતલો છું એટલે નથી થતા. ઈ કે હોય જોઈ ધીલુભાઈ અંબાણી નો થોતલો, ઈ કે તાલા બજાર બોલાય.
એક વાત સાંભળી લો, કન્યા તો ધોતે ધોતે ને ધોતે, એટલે એવું કહેતો હતો કન્યા તો જોશે જોશે ને જોશે. ઈમાં એક જગ્યાએથી જોવાનું આવ્યું, મને એના બાપાએ બોલાવ્યો, મને કે તમારે હારે જવાનું છે અને આને સમજાવજો, બોલે નહીં. ઈ કે આ બોલે ને સોદો ફેલ થાય. તે મેં સમજાયો, મેં કે જો ભૂદર બોલતો નહીં, ગોઠવાઈ જાય એવું છે. તમારી સામે ગરમ થઈ ગયો. ઈ કે નહીં બોલીએ તાવ, અમને નહીં ખબર પડતી હોય, અમારું ધલ બંધાય એમ, અમને બધી ખબર પડે. ઈ કે એમાં આખું ઘર હવારથી ધોતા જ કલે, એક શબ્દ નહીં બોલીએ તાવ, બિલકુલ ચૂપ. મેં કીધું બોલતો નહીં, ગોઠવાઈ જાય એવું છે. હું ભૂદર ને એને કાકો અમે ત્રણેય ગયા, આજથી 20 વર્ષ પહેલાની વાત કરું છું. તે દી કપ રકાબીનો યુગ નહીં, કીટલીમાં ચા આવતી, અને આ કીટલીમાં 1 નો માલ હોય, 18 પાણી ને 1 દૂધ. એક કીટલીમાં તો આખી જાન સા પીવે. હવે આ કીટલી એવું વાસણ છે કે આ બેનો આખી કીટલી સાફ કરે, નાળચું કોઈથી સાફ ન થાય, એમાં જૂનો માલ પડ્યો. ઈ પહેલી રકાબી હોય ને એના ભાગમાં આવે. હવે પેલો ભૂદર, એની બાજુમાં હું, મારી બાજુમાં એનો કાકો, અને દીકરી આવીને આમ રકાબીમાં આમ ચા રેડી. હવે આને બોલવાની ના પાડેલી, અને કાંઈક જોઈ ગયો, મારી સામે જોઈને કે મેં કીધું ચા ઓછી પડે, રાકા બહાર નીકળો, અહીંયા તો હરખાર્યો. આવું 3-4 વખત કર્યું ને, એનો કાકો ગરમ મગજનો, ઈ કે મોઢામાંથી ફાઈટ ને મગ ભર્યા, અને ભૂદરનું ઢાંકણું ખુલ્યું. ભૂદર કે આમાં તીલી પલી તીલી. કે છોકરી કે તીલી નથી, મતોલી છે, મતોલી. તે છોકરીની માય ઈ કે તીલી નથી, મતોલી નથી, તાની ભૂતી છે, ભૂતી. કે પછી તો હું તોતળો નતો, હું તોતળો થઈ ગયો. મેં કીધું ફટાકલા ફોલો, ફટાકલા ફોલો. એ આપણને ધોતું તું એવું ધલી ગયું. મેં કીધું ફોલો ફટાકલા. જેને જેટલું તેને તેટલું, તલભાર વધુ દેનાર નથી. આ શેઠ આડતીયો મહા ઉદાર, એના ચોપડે ક્યાંય ઉધાર નથી. બોલા માણસ એટલે 1-2 ફરમાઈશ આમની મારે, 1-2 ફરમાઈશ લઈને વળી પાછા આપણે બેન ને સાંભળીએ. આમ તો કલાકાર બધા ઘણા છે, આમ તો હું બોલે જાઉં, તમે સાંભળે જાઓ, શરમમાં નાઈ ન પાડો. પણ આપણે બીજા દોરમાં સમય રહેશે ને તમારી હાજરી રહેશે તો પાછો હું તો થાપેલ ભૂવો છું. રાખડી બંધ એટલે હું આવીશ પાછો તમારી સામે. પણ આ ગાવાની વાત કરે ને, જો કુલદીપભાઈ કેટલું સરસ ગાયું. આ ગાવું ને ઈ બહુ કઠણ વાત છે હો સાહેબ, બધાયથી ન થાય, અઘરું છે આ. કારણ કે ગાવું અને ગાંગરવું એમાં ઘીન ઘાસલેટ જેટલો તફાવત છે. બધી વાત સાચી પડે એટલું જ બોલીએ, ખોલીએ નહીં કદી વેણ ખોટું, છોલવા નહીં બહુ કુળના ચાપડા, અને માપ બંધાય નહીં કદી મોટું, હરખવું નહીં કદી પારકી આણથી, અને પરખવી નહીં કદી નિંદા પ્યારી. અરે ભૂખમરો હોય તો કદી અખાજ ન ભરખીએ, અને નિરખીએ નહીં કદી અવર નારી. અરે પૂછ્યા વગર પારકા પંચમાં પડવું નહીં, અને ગાળ્યા વગર પાણી નકો પીજે. આ કુંભ રાશિ કવિ હાચું કે ગળાના સ્વાદ વગર નકો ગાજે. ગળાની અંદર સ્વાદ હોય તો ગવાય, નકા અમુક રેલવેમાં ગાતા હોય પાણા ખખડાવીને, આપણને દયા આવે. આપણને એમ થાય કે 10 રૂપિયા આને દઈ દેવાય, નકા કારણ વગરનો ગુજરી જાય. આને ગાયું ન કહેવાય, આને ગાંગરું કહેવાય. હા, એક જગ્યાએ અમારો કાર્યક્રમ, હોલમાં કાર્યક્રમ, ને મારો ભાઈબંધ આવ્યો. ઈ કે મારે ગાવું છે. મેં કીધું હું ગાવું? આમાં કાનની બુટું લાલ થઈ જાય. આને મૂળ કંપની ફોલ્ટ, મને ખબર ને કે આ બાફવાનો આયા નહીં. ઈ કે મારે ગાવું છે. રજૂ કર્યો અને એને ચાલુ કર્યો. કેવી રીતે ગાય એ તમને કહું, સાંભળજો, મારી સામે ધ્યાન દેજો તો જ મજા આવશે. વગાડો થોડો ગાલ, હમણાં હું કહું તારો. એને ગાવાનું ચાલુ કર્યું. હે મારું વન રાવણ છે, હે રૂડું વૈકુંઠ નહીં રે આવું. મારો મગજ ગયો. મેં કીધું હું પૂચકારા બોલાવે છે, મને કે હું કરું, થઈ જાય છે. અરે મેં કીધું આત્મવિશ્વાસ કેળવ, અશક્ય કઈ છે જ નહીં. આવું કરીને મેં એને માસડે ચડાવ્યો ફરી.
અને ગાયું ભાઈ સારું ગાયું. હે મારું વન રાવણ છે રૂડું, હું વૈકુંઠ નહીં રે આવું. હે મારું વન રાવણ છે રૂડું, હું વૈકુંઠ નહીં રે આવું. હે નહીં આવું હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. હે મારું વન રાવણ છે રૂડું, હું વૈકુંઠ નહીં રે આવું. આટલું ગઈને ભાગ્યો. આઘા રહેજો, આઘા રહેજો, આઘા રહેજો. પાછળ પાછળ હું મેં કીધા ગયો ક્યાં? બેક સાઈડ જતો રહ્યો ઠેઠ. આઘા રહેજો, આઘા રહેજો. હું એની પાસે પહોંચ્યો ને, મને કે આઘા રહેજો. એક હામટું કર્યું, બોલો. અરે મને કે ડૂમો બાજી જાય. હા, પણ મજા આવે. હમણાં તો બસ સ્ટેન્ડમાં બસ આવીને ઊભી રહી તો એક જણાએ બકરી ચડાવી બસમાં. કંડક્ટર કે એ ઉતાર, આ બકરીઓ માટે બસ છે. હું હાલ્યા આવો છો આવા ના આવા? ઈ કે ઓલા બિચારે બકરી ઉતારી દીધી. બીજી બસ આવીને કંડક્ટર આમ ડેપોમાં બસ લખાવા ગયો ને આને બકરી ચડાવી દીધી. છેલ્લી સીટ પર બકરીને બેહાડી ઉપર ધાબળો ઢાંકી દીધો. કંડક્ટર આવ્યો, ઈ કે ટિકિટ ટિકિટ ટિકિટ. ઈ કે બે આપો. ઈ કે બે માં કોણ? એક હું ને એક મારી બા. મમ્મી. ઈ કે ક્યાં તમારી બા? દેખાતા જ નથી. ઈ કે આર્યા જો બીમાર છે ને, હુતાસ, ધાબળો ઢાંક્યો છે. તે કંડક્ટર ને શું હોય, એને તો બે ટિકિટ આપી દીધી. 15 કિલોમીટર બસ આગળ હાલી અને બકરીનો સ્વભાવ બે નહોતું કીધું. બકરીએ કરી લીંડી. તે કંડક્ટર તો કાંઈ ન બોલ્યો, પણ બાજુમાં બેઠો દી બોલ્યો. ઈ કે તમારી બાની માળા તૂટી હોય એવું લાગે છો. પણ મિત્રો, ન તાજ ન તખ્ત न कुर्सी से मतलब, न ताज न तख्त न कुर्सी से मतलब, हम तो चाहकों के दिल में रहने की बात करते हैं, वो और लोग होंगे जो अदावत की बात करते हैं, हम तो कलाकार है, मोहब्बत की बात करते हैं, मोहब्बत की बात करते हैं, मोहब्बत की बात करते हैं. तो જેમને સાંભળવા ઈ જિંદગીનો લાવો ઘણા એવા મિત્રાજભાઈ ગઢવીને આપણે વિનંતી કરીએ આવે એમને ગમતા અને આપના ફરમાઈશના સુંદર મજાના ગીતોનો એક રસથાળ લઈ જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ. મિત્રાજભાઈ ગઢવી. હા, બોલ નાખો. વાહ, દાનની સરવાણી અહીંયા ચાલુ છે. વાહ, ખરચતા ખૂટી જશે એવો મૂર્ખ મનનો વેમ, પણ દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ. 1000 રૂપિયા સ્વર્ગસ્થ વિક્રમસિંહ દોલુભાઈ, 1500 રૂપિયા દાયમાં અગરસંગ નાથાભાઈ, 1000 રૂપિયા દાયમાં અમલભાઈ કાશીભાઈ, 1000 રૂપિયા દાયમાં ચંદનસિંહ કાળુભાઈ, 1000 રૂપિયા દાયમાં હિંમતસિંહ મનુભાઈ, 1100 રૂપિયા ખત્રી નિલેશભાઈ વસંતલાલ, 1100 રૂપિયા દાયમાં કિરીટસિંહ ખુમાનસિંહ, 1000 રૂપિયા સોલંકી જ્યોતિબા હિતેન્દ્રસિંહ, 2500 રૂપિયા સ્વર્ગસ્થ રણછોડભાઈ પચાણભાઈ દાયમાં હસ્તે ધનુબા, 1000 રૂપિયા દાયમાં પોપટભાઈ કાળુભાઈ અને 1100 રૂપિયા દાયમાં અભેશંગ ખોડુભાઈ. બધા દાતાઓને એક જોરદાર તાલીથી વધાવો. લો ભાઈ, આ ચીઠી લઈ લેજો. આવી ગયા છે રોકડા? હા તો વાંધો. હા, નકા કાલ પાછા ફોન ન કરતા, કોઈલું બોલ્યા દી ક્યાં ગયો. આવો મિત્રાજભાઈ. હલો હલો. ગ્રામજનો પાછળ નાસ્તો કરીને જજો બધાએ. નાસ્તો વધારે છે એટલે પછી પડ્યો રહે.
એટલે ખાસ મહેરબાની કરી પ્રસાદી લઈને જજો અહીંયા. બીજી એક જાહેરાત કરવાની હતી. અહીંયા 25 વર્ષે પહેલી વખત માઇક લીધું છે અને વેકેશન હતું એટલે હમણાંથી બોલ્યા નથી એટલે એમ થયું કે લાવો થોડું 2 મિનિટ ખાલી લઈ લો. અહીંયા માતાજીનું મંદિરનું રિનોવેશન કરવાનું છે એટલે ઘણા બધા અમને કે કરે છે પૈસા પડ્યા છે ને કર નાખો ને આમ કરો ને. અમે છેલ્લા 2 મહિનાથી એની પાછળ છીએ, મજૂર ગોતીએ છીએ, કારીગર ગોતીએ છીએ, પૈસા પણ છે અને એના દાતા પણ છે. ઘણા બધાએ કીધું કોઈની પાસેથી હાથ લાંબો ના કરશો, પૈસા થઈ જશે. એટલે અમને બધા કે કરે તમે પૈસા છે ને કશું કરતા નથી. અમે છેલ્લા 2 મહિનાથી જે જાણે છે 2 મહિનાથી અમે એની પાછળ કડિયા પાછળ છીએ. એટલે ટૂંક સમયની અંદર થઈ જશે અને સરસ મજાનું આધુનિક બનાવવાનું છે. આ છે અને વાત થઈ કે આપણે આધુનિક બનાવવું છે એટલે થોડો સમય લાગશે. એ કર્યા પછી આપણે ઘી પણ હોમવાનું છે અને એનું આયોજન પણ થશે. એટલે એક પાટલો પણ રાખો ને અત્યારથી દાયમા પરિવાર બેઠેલો છે એમને જાણ કરી દઉં. એટલે જેને પણ એ સમયે બેસવું હોય તો એ આયોજન રાખજો. બીજું એક અહીંયા ગઢવી ચારણ સમાજ બેઠો છે, એક એમની માફી માગી લઉં છું. અમે અહીંયા સ્વાગત કરતા નથી, એના ઘણા બધા કારણો છે કેમ સ્વાગત કરતા નથી. સમૂહ સ્વાગત કરી લઈએ છીએ એનું એક અમારું થોડુંક ધાર્મિક અમારું કારણ છે એટલે અમે માફી દિલગીર છીએ. એટલે કોઈ કલાકારનું અમે સ્વાગત કરતા નથી અહીંયા. એટલે અમે ખાસ અમારું જે મંડળ છે તમારી માફી માગે છે, કદાચ સ્વાગત નથી થયું અમારેથી, પણ એનું એક કારણ છે એટલે અમે પણ કારણ જાહેર કરતા નથી. બીજું કે કદાચ સરસ મજાની પતિ પત્નીની વાતો કરી, મને પણ હું ઘણી વખત ભણાવતો હોય ત્યારે વર્ગની અંદર જાહેરાત કરતો હોય છે અને છોકરાઓને જણાવતો હોય છે. કદાચ ચારણ સમાજને પણ ખબર ન હોય ને આ સંશોધનની એમને કદાચ હવે પછી હું કહું કદાચ ખબર પડે. મહાદેવની અંદર બહેનો પગે લાગવા જાય છે, પોઠિયાના કાનમાં કંઈક કહે છે. બધા બહેનો જાય છે તો એ પોઠિયાના કાનની અંદર કંઈક કહે છે. અમે જાત્રાએ જતા હતા ને તો હું તો જોતો હતો, અમારે 1-2 ભાભી હતા અને 1-2 વહુઓ પણ સાથે હતી. શું કાનમાં કહે છે એ કોઈ કહેતું નથી. કદાચ કોઈને ખબર હોય, આમાં ભાઈઓને તો ખબર નહીં હોય શું કાનમાં બહેનો કહે, પણ મેં સંશોધન કર્યું કે શું કાનમાં કહે. ખબર છે કોઈને શું કાનમાં કહે છે? બહેનો નહીં કે આપણને શું કાનમાં કહે છે. ભાઈઓ અત્યારે જાહેરાત કરો, પતિ પત્નીનો જોક કીધો ને એટલે કહી દો નાનકડો જોક, એમને જ્યારે કહેવા હોય ત્યારે કહે. કદાચ કોઈને ખબર છે તમને શું કાનમાં કહે છે એવું? કહી દઈએ આપણે. એ કાયમ સરસ મજાનું ભાઈએ વાત કરી ને કે ભાઈ આપણો કાયમ મજૂરી જ કરે. એ કાનમાં એવું જ કહે છે પોઠિયાને કે મારા ધણીને બળદ જેવો રાખજે, તારા જેવો રાખજે. આ ચોખ્ખી અને સરસ મજાની મેં વાત કરી, કાનમાં એવું જ કહે છે. એટલે હસી મજાકની વાત છે પણ જોક્સની વાત કરી એટલે આ એક વસ્તુ રહેલી. એટલે હવે નાસ્તો આપી દે છે. જે નાસ્તો મળે એ ખાય અને ડીશો બાજુમાં ફેંકતા ને ભાઈ કે ડસ્ટબિન છે. અહીંયા બેઠેલા દરેક મહેમાનો વડીલોને નમ્ર વિનંતી કે
નાસ્તો કર્યા પછી જે ડીશ છે કોઈએ ગમે ત્યાં ફેંકવી નહીં. બાજુમાં બોક્સ આપેલા છે, એ બોક્સમાં તમારી ડીશ નાખી દેવી. હલ 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 મોગલ આવે એ નવરાત રમવા માતું કેવા કેવા વિશે માતાજી કેવા કેવા વિશે મોગલ આવે આવે નવરાત માડી કેવા કેવા વિશે માતાજી કેવા કેવા વિશે તારે જણણ જણણ જાંજર જણકે એમાં ખણણ ખણણ કાંબી માતાજી ખણણ ખણણ કાંબી તારે હાથે એમના કડા જણવે એમ લટું મોકડી લાંબી માતાજીને લટું મોકડી લાંબી અરે તું સવને એ દેખે માતાજી અરે તું સવને એ દેખે મોગલ તુજને કોઈ ના બાળે મોગલ આવે રે નવરાત્રે રમવા માતું કેવા કેવા વિશે માતાજી કેવા કેવા વિશે એવી માં ભગવતી જગદંબા માનભાઈના સાનિધ્યમાં હું તમે એના ગુણગાન ગાઓ ભેગા થયા છીએ ત્યારે સૌ પ્રથમ એવી માં ભગવતી જગદંબાને યાદ કરી મારી વાણીની શરૂઆત કરું ત્યારે
तुम्हारी करता हरता सी हिंकारी काल काल रायण को मारी पण भगवती मारी करता हरता सी हिंकारी काल काल रायण को मारी सची से करा सरनारी जगनी माव जोजन धारी शिवा जया श्री अंबा परिया परंपार पालंबा मां पिशाचणी सागणी प्रतिबंबा आराधी जय अवलंबा संकालिका सारदा संज्ञाति पुरतारण तारा कन्या मां ओहम सोहम अव्याय व्याय यज्ञा विद्या उमिया आई यज्ञा विद्या युम्या જગદંબાને યાદ કર્યા પણ દેવાધિદેવ મહાદેવ હોળિયોનાથ જ્યારે કૈલાસના ખોપરા માથે તાંડવ કરતો હોય અને એનું વર્ણન કોઈ કવિ કરે ત્યારે શું લખે હાડે રમ ખાડે રમ નામ માને હાલે ધડ ધડ ધડલા કરલા બજે ધડ ધડ મજા કરાલ કરે સસરમ ફાડ રમ ગણ સાથ સજે કર કે ધડ નહીં ગણ રમ ગણ રમ ધડ ધડ રમ ગણ રમ ગણ રમ ગણ રમ ગણ ए पर में हर मोग
ભોળિયાનાથના ત્રાંડવની વાત કરી, પણ સાહેબ કૃષ્ણ પરમાત્મા કાળિયો ઠાકર ગોકુળ વૃંદાવનની અંદર રાસ લીલા રચાવતો હોય અને એનું વર્ણન કોઈ કવિ કરે ત્યારે શું લખે? સર સર પર ધારિયા મરદારિયાનું સર કર કર વર ધરવે કરે હરિ હર સૂર્યવન આચાર્ય મન ભાર 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 मन हर भर भर यति हरक करे मेरे का कन्नारा प्रवर प्रवर गाना ने जारा निकट मुकुट सिर सवरण में गाया वट करा दरार बद गंगा रंग भर सुंदर श्याम में रंग भर सुंदर श्याम में चटपट पर श्याम रमे रंग बर सुंदर श्याम रमे जय हो कोटे मोरट हो गया वादन चमकी ए पण मारा रुदाने राणो हाँ भूर्यो ભગવતીના સાનિધ્યમાં હું તમે એના ગુણગાન ગાવા ભેગા થયા છીએ આજે એવો આનંદનો પ્રસંગ છે એટલા માટે ગોન ગોર જરે જહું ઓર મારું ગોન ગોર જરે જહું ઓર મારું મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે હે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ મોર બને કહું ઓર મારું ઓ મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે એ મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે
મધરા 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 મલકાઈને મેડમ बात करे गगने गगने घुमराय ने पागल गटा कर जाट हरे मन मोर बनी धन हरे मन मोर बनी धन हरे मन मोर बनी धन घाट करे ये मारो मन मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे
મોગલ માં ઢીંગો ધણી મોગલ માને બાપ સાજા તાજા સૌ સુખી મારી મોગલ નો પ્રતાપ એવી ભગવતી જગદંબા માં મોગલ ને યાદ કરવી છે ત્યારે માં તું 14 ભુવન માં રહેતી હે ઉડળ માયા ભલે છોરુડા ને ખમા કેતી ખમા જય હો છોરુડા ને ખમા કેતી બાલુડા ને ખમા કેતી માં મોગલ માડે લોડી લોડી પાય લાગો એ દયાળી દયા માગું મોગલ માડે લોડી લોડી પાય લાગું એ દયાળી દયા માગું મોગલ જય મોગલ जब मुझी पे उठा सवार माई तेरी चूनरिया लहराए जीना जीना रे उड़ा गुलाल माई तेरी चूनरिया लहराए।
તરણ ને તારા વળી વંશ ને વધારણ પૂછો તરણ ને તારા વળી વંશ ને વધારણ ચંડિકા પૂછો ચારણ ચંડિકા ખરી ચારણ માં મોગલ માડે લડી લડી પાય લાગુ એ દયાળી દયા માગું માં મોગલ માડે લડી લડી પાય લાગુ એ દયાળી દયા માગું માં મોગલ માડી તારો પરબો જાતમ ગોળ ઘૂમે ગોળ ગોળ પાવાગઢની ગોળ મારે ગોળ જય હો જય હો અને એવી માં ભગવતી માં માનભાઈને આપણે યાદ કરવી છે જ્યારે એ દાન દાના માનભાઈ તોળા દામને રે માં હાલ દાન દાના માનભાઈ તોળા દામને રે માં એ માડી આપો છો પરતાત મામને રે માડી આપો છો પરતાત મામને રે દાન દાના ધન દાન માનભાઈ તોળા દામને રે માં હાર દાન દાના સીને જવાડી માતને રે એક કોઈ ચારણ ચૂકે જો તારી ચાકરી રે માં હારે કોઈ ચારણ ચૂકે જો તારી ચાકરી રે એને લાગે માનભાઈ અતી આંખરી રે એને લાગે માનભાઈ અતી આંખરી રે દાન દાના ધન દાના માનભાઈ તોળા દામને રે માં હારે દાન દાના માતાજીના દામને રે
કેટલા ઓછા છે અને આ ભગવતી ની એવી કઈ કૃપા છે આ ગામ પર એટલા માટે દુનિયા અમારી કોઈ હકીરે નથી માતાજી એ દુનિયા રે દુનિયા મારી મતલબી છે દુનિયામાં એ દુનિયા રે સ્વાર્થની છે દુનિયામાં એ દુનિયા અમારી કોઈ હકીરે નથી મારી રૂપડી દસારે હતી એ કોઈ નહોતું ત્યારે મારી માનવાઈ હતી માતાજી અમારું કોઈ નહોતું ત્યારે મારી માનવાઈ હતી જય 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 માનવા વખાની વેળાએ માં તૈને આવી આપી દીધી મારા દુઃખને વિદાયમાં ઓ વખાની વેળાએ માં તૈને આવી આપી દીધી મારા દુઃખને વિદાય પછી વેળા જોઈ વેલડે ચડી રે હતી માં અમારે ને હડે ઉતરી હતી માં કોઈ નહોતો ત્યારે મારી વાલબાઈ માતીમાં એ વાલો કોઈ નહોતું ત્યારે મારી માનબાઈ હતી માતાજી મઢડાથી હોનવાય મોણિયાથી નાગબાઈ પાટરાથી રે માં પીઠળ પધારશે પછી મઢડાથી હોનવાય મોણિયાથી નાગબાઈ પાટરાથી રે માં પીઠળ પધારશે હોય મેળો કે હોય તારો તરવેળો તરવેળો મારી મછરાડે મોગલનો હોય મેળો મારી મછરાડે મોગલનો હોય મેળો 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 જય માનબાઈ જય માનબાઈ બિરાજમાન છે એટલે ઈ માં ભગવતી માટે બે લાઈન ગાવી હોય ત્યારે એ હું તો માનબાઈ બોલું ત્યાં મને મોત આવે અરે હું તો માનબાઈ બોલું ત્યાં મને મોત આવે
ત્યાં મને મોજિયા આવે માં